સુરવીરતાની વાતું, દાતારીની વાતું, એમાં પણ જેને પોતાની ખાનદાની ખમીરાત માટે થઈ અને ક્ષાત્રવટને શોભે એવું બેન દીકરી માટે, ગા ગવત્રી માટે થઈ અને પોતાના લીલા માથાના બલિદાન આપેલા છે. આમ તો કવિ તો એમ કહે છે કે મર્દ લડે મોજથી અને હોય નખરાના મર્દના, એ વિના સર્કિટના શિયાળિયા વધે નહીં, ઇતિહાસ વધે નથી. ખોટા ઇતિહાસો અત્યારે બીજા પોતાના એમ કે અમે એમ કર્યું તેમ નહીં. જેને કર્યું છે, જેના પાળિયા થઈને ખોળાણા છે, આજ પણ સિંદુરે ચોપડાય છે, એની માટે થઈને કવિ આમ તો માતાએ એવું કીધું છે મા માટે થઈને કે જનની જણતો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંધણી તારું મત ગુમાવીશ નૂર. એટલા માટે થઈને કદાચ એમ કીધું હશે કે શિર પડે દડ લડે અને તૂટે બખ્તરા કોર, પણ આબ ઉલટે ન પલટે ધરા, જબ છૂટે ઝાલોર. એટલે એટલા માટે થઈ અને ગાયો માટે થઈ જ્યારે પોતાના પાદરમાંથી, ગઢની રાંગમાંથી જો વાળી જતા હોય અને રાજપૂત ક્ષાત્ર એક ક્ષત્રિય બેસી રહે તો કેમ હાલે. અને આજ પણ એના ઇતિહાસમાં દાખલા છે. એટલા માટે એના દુહાની અંદર કવિ કહે છે પણ ક્ષત્રિય લાગે ખોટ, એ જોને ક્ષત્રિય લાગે ખોટ રે, આ તો ક્ષત્રિય લાગે ખોટ, આનવાળી ગઢથી જાતા ગાવડી, એ જોને દેખી વર્ણવો દોડ, અરે રે જોને માત લજાવજે માવડી, પણ એને દેખી વર્ણવા દોડ, તું તો મત રે લજાવજે માવડી.